નમસ્કાર મિત્રો, તો એસબીઆઈ આશા સ્કોલરશિપ યોજના 2025નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જોઈશું. આ યોજના વિશેનો ખ્યાલ ન હોય તો તેના માટેનો વિડીયો પર બનાવેલો છે, તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સૌપ્રથમ તો તમારે sbifoundation.com પર આવી જવાનું છે, જે છે તેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. ત્યારબાદ તમે જેવા આ વેબસાઇટ પર આવશો sbiScholarship.com પર, તેવા તમારે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તે ધોરણ વાઇઝ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જો સ્કૂલ એટલે કે ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા હોય તો સ્કૂલ, પછી તમારે ગ્રેજ્યુએશન કરતા હોય તો યુજી, પીજી, મેડિકલમાં હોય તો મેડિકલ, પછી આઈઆઈટી, આઈઆઈએમ અને આગળ જો વિદેશમાં અભ્યાસ કરતા હોય તો તેવી રીતે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કર્યા બાદ તમે જેવા તેમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તેમાં એક એપ્લાય નાવનું ઓપ્શન આવશે, તેમાં તમારે ક્લિક કરવાનું છે. જેવા તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમને જે છે તે સ્ટડી ફોર બડી ફોર સ્ટડી જે છે તેની વેબસાઇટ પર આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે છે તે સૌ પ્રથમ રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટર કરવા માટે તમારે જે છે તે તમારા પ્રથમ નામ, પછી તમારું સરનેમ, તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને અહીં તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. પાસવર્ડ બનાવી અને સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન છે તે પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તમારે જે છે તે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમારે જે તમે મોબાઈલ નંબર નાખ્યા હશે અને પાસવર્ડ બનાવ્યો હશે તેના વડે તમારે લોગિન કરવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે આવી રીતનું પેજ ઓપન થશે અને તેમાં અહીં તમામ સૂચનાઓ આપેલી હશે અને ત્યારબાદ અહીં જે છે તે સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. તમે તેમાં જેવા ક્લિક કરશો એટલે આવી રીતનું તમને જણાશે. તેમાં તમારે જે છે તે સ્કૂલ લેવલે સિલેક્ટ કર્યું હશે તો સ્કૂલ એજ્યુકેશન લખેલું હશે અને કોલેજ માટે કર્યું હશે તો તેવી રીતે યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએશન, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી મેડિકલ લેવલે જેમાં પણ તમે સિલેક્ટ કર્યું હશે તે સિલેક્ટ કરેલું તમને દેખાશે અને ત્યારબાદ તમારે જે છે તે સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ છે તે જે છે તે ખુલી જશે અને સૌપ્રથમ તમારે જે છે તે આધાર વેરિફિકેશન કરવું પડશે. આધાર વેરિફિકેશન કરવા માટે તમારે આધાર વેરીફાઈ આધાર કાર્ડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ડિજીલોકર હારે છે તે બડી ફોર સ્ટડીનું જે છે તે અકાઉન્ટ લિંક થઈ જશે. ત્યારબાદ જેવું અકાઉન્ટ લિંક કરશો એટલે આવી રીતનું પેજ ઓપન થશે અને તેમાં તમારે જે છે તે સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાનું રહેશે. સૌપ્રથમ તમારે જે છે તે વિદ્યાર્થીની પર્સનલ ડિટેલ એડ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની એજ્યુકેશનલ ડિટેલ, પછી તેના ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ, પછી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ રેફરન્સ એટલે કે સંદર્ભ માટે તમારે વ્યક્તિના જે છે તે વિગત ઉમેરવાની થશે. ત્યારબાદ તમારે બેંક અકાઉન્ટની વિગત અને તમારા જે છે તે અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવે છે તે તમામની માહિતી ભરી અને સબમિટ કરી દેશો અહીંથી એટલે તમારું જે છે ફોર્મ પૂર્ણ થઈ જશે. સૌપ્રથમ વિદ્યાર્થીની વિગતોની વાત કરીએ તો તેમાં જે છે તે તમારું સૌપ્રથમ તમારું નામ લખવાનું છે. ત્યારબાદ તમારું સહેલું નામ, તમારું નામ લખી તમારી ઈમેલ આઈડી અહીં દાખલ કરવાની છે. ઈમેલ આઈડી દાખલ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર અહીં નાખવાના રહેશે. ત્યારબાદ જો વૈકલ્પિક મોબાઈલ નંબર હોય તો તે તમે દાખલ કરી શકો છો. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. મોબાઈલ નંબર પછી તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ, પછી તમારી જાતિ અને તમારી શ્રેણી એટલે કે તમે કઈ જાતિના છો તે અને તમારું જે જેન્ડર પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે જે અપાર આઈડી હોય છે, તમામ વિદ્યાર્થીઓને અપાર આઈડી હોતી જ હોય છે. જે એબીસી આઈડી છે તે જ અપાર આઈડી હોય છે, તે અપાર આઈડી તમારે અહીં નાખવાની રહેશે. ત્યારબાદ જે છે તે કુટુંબની વાર્ષિક આવક, કુટુંબની વાર્ષિક આવક અપલોડ કર્યા બાદ જો તમે દિવ્યાંગ હોય તો તમારે હા પસંદ કરવાનું છે, નહીં તો ના પસંદ કરવા છે. માતા પિતાની સ્થિતિ પસંદ કરવાની છે કે તેઓ પરિણીત છે કે ડિવોર્સ લીધેલા છે કે તે તમારે સ્થિતિ પસંદ કરવાની છે. ત્યારબાદ તમારી ભાઈ બહેનની સંખ્યા એટલે કે તમે કેટલા ભાઈ બહેન છો તે પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે જે છે તે તમારું કાયમી સરનામું એડ કરવાનું રહેશે. સરનામાની વાત કરીએ તો તમારે અહીં સરનામાનું પૂરું નામ લખવાનું છે, તમારું આખું નામ, જે તમે જે જિલ્લા, તાલુકા અથવા ગામમાં રહેતા હોય તે નામ લખવાનું છે. ત્યારબાદ તમારે રાજ્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો છે. જિલ્લો પસંદ કર્યા બાદ અહીં જે છે તે તમારું જે તાલુકો અથવા તે કોડ નંબર આવશે તે અહીં દાખલ કરવાના રહેશે. તાલુકો પસંદ કર્યા બાદ તમારા ગામ, શહેર કે નગરનું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ તમારા જિલ્લાના અથવા તાલુકાના
પિનકોડ નંબર આવે છે તે પિનકોડ નંબર દાખલ કરી અને ઘરનો પ્રકાર દાખલ કરવાનો છે. ઘરના પ્રકારમાં તમે સ્વયં એટલે કે પોતાના ઘરમાં રહો છો અથવા ભાડાના મકાનમાં રહો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારું આ જે વ્યવહાર છે તે જ તમારું સરનામું હોય તો કાયમી સરનામું હોય તો તમે અહીંથી ક્લિક કરી અને તે જ રહેવા દેવાનું રહેશે. એટલે કે પત્ર વ્યવહારનું સરનામામાં તમારે જ્યાં પણ પોસ્ટ આવતી હોય તે રીતનું સરનામું નાખવાનું છે. આમાં પણ તમે સેમ નાખી શકો છો કે તમારી પોસ્ટ ક્યાં જાય છે તે રીતે તમે સિલેક્ટ કરી અને આગળ જે છે તે સાસુ અને ચાલુ રાખો એટલે કે તેમાં ક્લિક કરવાનું છે. અહીં તમામ ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરેલ છે, તમારે જે છે તે અંગ્રેજીમાં પણ આવી શકે છે, તો તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. ત્યારબાદ તમારે જે છે તે શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે. તમે ચાલુ વર્ષ અને આગલા વર્ષની તમારે શૈક્ષણિક વિગત ભરવાની રહેશે. ધોરણ 9 માટે જો મેં અહીં ક્લિક કરેલ હતું એટલે કે તમારે ધોરણ 8ની એટલે કે પાછલા વર્ષની અને ચાલુ વર્ષની તમારે જે છે તે શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે. ધોરણ 9 માટે છે તેવી જ રીતે તમારે સેમ હશે. તો સૌપ્રથમ તમારે પાછલા વર્ગની જે છે તે શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે. મેં અહીં ધોરણ 9 માટે ક્લિક કર્યું હતું એટલે ધોરણ 8ની જે છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. તેવી જ રીતે જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તેવી રીતની તમારે ભરવાનું રહેશે. અહીં વર્ગ તમારે પસંદ કરેલા આવશે. પછી તમે જે પણ બોર્ડમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તે બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો શાળાનો પ્રકાર એટલે કે સરકારી છે, ગ્રાન્ટેડ છે અથવા પ્રાઇવેટ છે તે ધોરણ 8ની કઈ રાજ્યમાં તમે અભ્યાસ કર્યો છે તે રાજ્ય, તમારો જિલ્લો, પછી તમારું સ્કૂલનું નામ પસંદ કરવાનું રહેશે જે પણ આગલા વર્ષે ભણતા હોય તે, અને પાસ થવાનું વર્ષ. જે પણ તમે ધોરણ 8 જ્યારે પણ પાસ કર્યું હોય ત્યારે તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં ગુણ લખવાના રહેશે. ધોરણ 8માં જેટલા પણ ગુણ મેળવેલ હોય તે અને કુલ ગુણ નાખી અને આગળ તમારે વધવાનું છે. સાસુ પર આગળ ક્લિક કરશો એટલે તમારે જે છે તે ધોરણ 9ની વિગતો ભરવાની રહેશે. ધોરણ 9ની વિગતો તમારે જેવી કે તમારે જોઈ શકો છો અહીંથી ધોરણ 9 માટે. તો તમારે ધોરણ 8ની વિગતો પાછલા વર્ગની વિગતો ભર્યા બાદ તમારે ધોરણ 9ની વિગતો ભરવાની રહેશે. તેવી જ રીતે તમે જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તે રીતની તમારી વિગતો ભરવાની રહેશે. અહીં ધોરણ 9માં જે બોર્ડ હોય તે બોર્ડનું નામ લખવાનું છે. ત્યારબાદ તેમાં પણ તમારે શાળાનો પ્રકાર, પછી સ્કૂલના આચાર્યનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે રાજ્ય પસંદ કરવાનું છે, જિલ્લો પસંદ કરવાનું છે અને ત્યારબાદ જે છે તે સ્કૂલનું નામ અને જે સ્કૂલની આઈડી હોય છે ઈમેલ આઈડી તે ઈમેલ આઈડી નાખવાની છે. ત્યારબાદ તેનો સંપર્ક નંબર હોય છે તે સંપર્ક નંબર નાખવાનો હોય છે અને ચાલુ વર્ગની જે શૈક્ષણિક ફી હોય છે તે ફી તમારે દાખલ કરવાની રહેશે. ફી દાખલ કર્યા બાદ તમારે પારિવારિક સભ્યોની વિગત ભરવાની રહેશે. અહીં વધુમાં વધુ તમારે ઓછામાં ઓછા 2 વ્યક્તિની વિગત ભરવાની રહેતી હોય છે. તેમાં તમે તમારા પિતાની વિગત ભરી શકો છો અને કોઈ અન્ય વાલી હોય તે વાલીની અન્ય વિગત ભરી શકો છો, માતા પિતા અથવા તમારા ભાઈ બહેનની વિગતો તમે ભરી શકો છો. તેમાં તમારે જે છે તે સભ્યનું નામ લખવાનું છે. ત્યારબાદ તેના મોબાઈલ નંબર, તેની વાર્ષિક આવક, પછી તમારી સાથે તેનો સંબંધ શું છે તે સંબંધ દર્શાવવાનો છે. ત્યારબાદ તેની લાયકાત એટલે કે તે કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને તેનો વ્યવસાય. ત્યારબાદ તેવી જ રીતે બીજા વ્યક્તિ માટે પણ સેમ જ તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ તમે સેવ કરી અને આગળ વધશો એટલે તમારે જે છે તે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને કોઈ પણ માહિતી વિશે તમને ખ્યાલ ન હોય તો તમે જે છે તે વિડીયો પણ જોઈ શકો છો. તે વિડીયોનું ઓપ્શન પણ તમને આપે છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ છે તે તમારે 20 KB થી 2 MB વચ્ચે જ હોવું જોઈએ તો જ તમે અપલોડ કરી શકશો. જોઈ શકો છો કે અહીં આઈનું બટન પણ આપેલું છે, તેના વડે તમે આ ડોક્યુમેન્ટ વિશેની પણ માહિતી લઈ શકો છો. સૌપ્રથમ તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો ઓળખનો પુરાવો જે બંને બાજુ હોય છે, આધાર કાર્ડ હોય તો બંને બાજુ તે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ પાછલા વર્ગની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીનું ઓળખપત્ર જેમાં તમારે આઈડી કાર્ડ ચાલશે અથવા બોનોફાઇડ સર્ટિફિકેટ જે સ્કૂલમાંથી આપે છે તે, અથવા શાળા તરફથી જે પત્ર આપે છે તે તમે તેમાં અપલોડ કરી શકો છો. ત્યારબાદ જે છે તે શાળા અથવા કોલેજની જે માર્કશીટ જે ફીની રસીદ હોય છે તે ફીની પોસ્ટ અહીં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે બેંકની પાસબુક અપલોડ કર્યા બાદ તમારે જે છે તે કુટુંબની આવકનો દાખલો એટલે કે તમારા વાલીનો આવકનો દાખલો અને ઘરનો ફોટો તે અપલોડ કરવાનો રહેશે. અપલોડ કરવા માટે ફક્ત તમારે બ્રાઉઝ કરો તેના પર ક્લિક કરવાનું છે એટલે કે જે પણ હોય છે તે તમારો ગેલેરી ખુલી જશે અને ત્યારબાદ તમે જે છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે.
ત્યારબાદ તમારા સંદર્ભો માટે 2 વ્યક્તિના જે છે તે વિગતો ઉમેરવાની થશે. તેમાં તમારે જે વ્યક્તિની વિગત ઉમેરશો તેનું નામ, તેના મોબાઈલ નંબર અને તેની સાથે તમારો સંબંધ શું છે તે સંબંધ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જે છે તે આગળ વધવાનું છે. ત્યારબાદ તમારે બેંકની વિગત ઉમેરવાની થશે. બેંક એકાઉન્ટમાં તમારું જે છે તે તમારું બેંક ખાતામાં જે નામ હોય તે નામ, પછી તમારા ખાતા નંબર, પછી બેંકનો જે IFSC કોડ આવે છે તે કોડ દાખલ કરવાનો છે. જેવો કોડ દાખલ કરશો એટલે બેંકનું નામ, તેનું શાખાનું નામ આપોઆપ લખાઈને આવી જશે. ત્યારબાદ તમારે આગળ ક્લિક કરવાનું છે. આગળ જેવું ક્લિક કરશો એટલે તમારા વિશે વધુમાં તમારે જે છે તે તમારા માટે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, તેનો તમારે જે છે તે તમારે લખવાનો છે. ઉદાહરણ તરીકે પહેલો પ્રશ્ન હતો તમારા વિશે કહો, એટલે કે તમે કોણ છો, પછી તમારી કુટુંબની જે છે પૃષ્ઠભૂમિ શું છે, પછી તમારા ગુણ અને સિદ્ધિઓ, તમે કેટલો અભ્યાસ કર્યો છે તે તમારા વિશે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે જો તમે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો આ શિષ્યવૃત્તિનો તમે ઉપયોગ કેવી રીતે કરશો, એટલે કે શાળા અથવા ટ્યુશન ફી માટે, તમારી સ્થિતિ માટે, પુસ્તકો માટે, યુનિફોર્મ માટે કે આગળ કોચિંગ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. જે લાગુ પડતું હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જો પાછલા વર્ષે જે છે તે SBI તરફથી જે આ આશા સ્કોલરશિપ આવે છે તેનો લાભ લીધેલ છે કે નથી લીધેલ તે ક્લિક કરવાનું છે. જો ન લીધેલ હોય તો ના ક્લિક કરીને આગળ વધી શકો છો. અને જો તમે આ યોજનાનો લાભ લીધેલ હોય તો તમારે કેટલામાં વર્ષે તમે જે છે તે આ યોજનાનો લાભ લીધો હતો તે તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ શું તમે ગયા વર્ષે કોઈ પણ અન્ય ખાનગી કે સરકારી સ્કોલરશિપ લીધેલ છે કે નથી લીધેલ તે ક્લિક કરવાનું છે. જો હા કરશો તો તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે કે તમે પાછલા વર્ગે જો શિષ્યવૃત્તિનો લાભ લીધેલ હોય તો તે કેટલી લીધી હતી, એટલે કે તેની રકમ છે તે કેટલી હોય છે, અને તમારી પાસે શું SBIનું બેંક ખાતું છે કે નહીં તે ક્લિક કરવાનું છે. અને જો SBIનું બેંક ખાતું ના હોય તો તે તમારે આવી રીતનું પસંદ કરવાનું રહેશે કે SBIનું, જો તમારી પાસે પહેલાંથી જ SBIનું ખાતું હોય કે ના હોય તો તેવી રીતનું તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે આ જે છે તે શિષ્યવૃત્તિ વિશે કેવી રીતે ખબર પડી તે તમારે ક્લિક કરવાનું છે, એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી, પછી જે buddyforstudy.com પરથી, અથવા સમાચારમાંથી, બેંક જે SBI છે તેની શાખામાંથી, NGOમાંથી કે મિત્રો પરિવાર તરફથી, તે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે કે તમને આ સ્કોલરશિપ વિશે કેવી રીતે ખબર પડી. ત્યારબાદ તમે સાચવો અને આગળ પર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે જે છે તે અરજી સબમિટ કર્યા પહેલાં તમારે જે પૃષ્ઠભૂમિ છે તે વાંચી લેવાની છે. તમારી બાંહેધરી અહીંથી તમામ નિયમો વાંચી આ જે ખાના છે તેના પર ક્લિક કરી અને આગળ તમે સબમિટ કરી દેશો એટલે તમારું સંપૂર્ણ પ્રોસેસ છે તે આ જે છે યોજના માટેનું ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ જશે. અને ત્યારબાદ તમે જે છે તે સ્ટડી ફોર બડી જે .com છે, બડી ફોર સ્ટડી, તેના પર તમે જેવા આવશો એટલે તમારું જે છે તે સ્ટેટસ દેખાવામાં આવશે કે તમને સ્કોલરશિપ કેટલી મળશે, ક્યારે મળશે, તેની સંપૂર્ણ માહિતી છે તે તમારે જે છે તે આ .com પરથી તમને જ્યારે પણ આવશે ત્યારે તમને મળવાપાત્ર રહેશે. તો જો કોઈ વિદ્યાર્થી મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોય તો આવી રીતની સંપૂર્ણ પ્રોસેસ છે તે તમારે મોબાઈલના માધ્યમથી તમે આરામથી જે છે તે આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો. તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો, કોઈપણ પ્રોબ્લેમ આવે તો. અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.